વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને કેનાપીસ ઘરે કેવી રીતે બનાવવા એ તમને હું આજે દેખાડવાની છું. હું એને તળ્યા વગર એને ઓવનમાં બેક કરીને દેખાડીશ. એની માટે મેં 1.5 કપ મેંદો લીધો છે, 1 ટીસ્પૂન સોલ્ટ લીધું છે, 2 ટેબલ સ્પૂન બહુ જ એકદમ બરફ જેવું ઠંડુ બટર લીધું છે, પછી અને આ 2 to 3 ટેબલ સ્પૂન આઈસ વોટર છે. અને આનાથી પછી એ જ્યારે આપણા બેક થઈ જશે કેનાપીસ, એટલે હું આનો મસાલો બનાવીશ. મેં અડધો કપ અમેરિકન મકાઈની બાફી લીધી છે, 3 સીટી વગાડી દીધી છે, એમાં મીઠું નાખ્યું છે. આ કેપ્સિકમ છે, તમે આમાં બેલ પેપર બીજા જે યલો અને રેડ આવે છે એ પણ મિક્સમાં લઈ શકો છો. મેં આજે એક જ લીધા છે, ગ્રીન કેપ્સિકમ લીધા છે. હું એનું ને કેનાપીસ બની ગયા પછી એનું ચાટ બનાવવા માટે આજે હું આ અમેરિકન મકાઈ અને પછી આ કેપ્સિકમ આને મેં અડધી અમૂલ ચીઝને ખમણી લીધી છે, અને એમાં એક ચપટી જેટલો મેં કોર્નફ્લાવર નાખ્યો છે, જેથી કરીને અમૂલ ચીઝ એકબીજાને ચીપકે નહીં. આ ઓરેગાનો છે, આ ચીલી ફ્લેક્સ છે. આ બધાથી હું એનું અંદરનું ફિલિંગ તૈયાર કરીશ. સૌ પ્રથમ હું લોટ બાંધી લઈશ કેનાપીસનો. હું આમાં આ બોલમાં 1.5 કપ મેંદો લઈ લઈશ. પછી એમાં મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે, પરંતુ આપણા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આમાં આટલું મીઠું જોઈ જશે. મેં 1 ટીસ્પૂન જેટલું નમક નાખ્યું છે. હવે હું આ જે એકદમ આઈસ કોલ્ડ બટરથી એનો હું લોટ બાંધીશ. અને મેં આ આઈસ કોલ્ડ પાણી લીધું છે, એ 2 ટેબલ સ્પૂન છે, 2 to 3 ટેબલ સ્પૂન. આ તમે જોઈ શકો છો એટલું ફ્રીઝરમાં ફ્રીઝ મેં કરી રાખ્યું છે કે આખું શેપ સાથે જ બહાર આવ્યું છે. આ બીજું પણ મેં 2 ટેબલ સ્પૂન ટોટલ આમાં બટર લીધું છે, અને આ હોમમેડ બટર છે, જેની મેં ઓલરેડી રેસીપી મૂકી દીધી છે. તમે મારી લિંક પર જઈને જોઈ શકો છો. આ બટર હજી એને ક્રમ્બલ થતાં વાર લાગે છે, કારણ કે મેં એકદમ ફ્રીઝરમાંથી જ બહાર કાઢીને ડાયરેક્ટ યુઝમાં લીધું છે. હવે હું એને એકદમ ક્રમ્બલ કરી અને પછી પાણી નાખીને લોટ બાંધીશ. હવે એકદમ સરસ ક્રમ્બલ થઈ ગયું છે. આપણા બટરનું માપ એકદમ પરફેક્ટ છે, જેથી મુઠ્ઠી વળતું થાય છે. હવે મેં અહીંયા આગળ આ 2 to 3 ટેબલ સ્પૂન જેટલું પાણી તૈયાર રાખ્યું છે. થોડું થોડું કરીને નાખતી જઈશ, અને લોટને એકદમ જ કૂણવીશ અને મસાજ આપીશ એને. આ લોટમાં લગભગ 1/3 જેટલું કોલ્ડ વોટર મેં નાખીને લોટ બાંધ્યો છે. હવે હું આને 15 મિનિટ માટે રેસ્ટ કરીશ, અને હું આને 10 મિનિટ માટે મસાજ આપું છું. 10 મિનિટ માટે મસાજ આપ્યા પછી આપણો એકદમ સ્મૂથ ડો તૈયાર છે. આને આપણે 15 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે. આને હું 15 મિનિટ માટે રેસ્ટ આપીશ. પછી 180 ડિગ્રી પર પ્રી હીટ ઓવન 10 મિનિટ માટે કરીશ, અને પછી એના કેનાપીસ તૈયાર કરીને મૂકીશ. મેં કેનાપીસ માટે આ લીધું છે. આ કેકવાળાની દુકાને ઇઝીલી મળી જશે તમને. આને હું બટરથી ગ્રીસ કરી લઉં છું. આ લોટને 15 મિનિટ થઈ ગઈ છે. હવે હું એને ગોળ રોટલી જેવું થોડુંક મેંદાનું અટામણ લઈને ગોળ મોટી રોટલી જેવું વણી. મેં અહીંયા અટામણ લઈ લીધું છે. હવે મોટી રોટલી વણી લઈશ. આ મેં આટલી મોટી રોટલી વણી લીધી છે. હવે મારી પાસે 4 છે, તો હું એવી રીતના 4 ગોળ વાટકીની મદદથી આવી રીતે હું 4 એના શેપ કાપી લઈશ. ને શેપ કાપી લીધા પછી આપણી રોટલી વણાઈ ગઈ છે, અને હવે હું આનાથી ગોળ ગોળ એને શેપ આપી દઈશ. ને પછી હું આમાં ગોઠવીશ કેનાપીસના કેનમાં. આવી રીતે મેં કેનાપીસને આમાં ગોઠવી દીધા છે. હું આની સાથે જ બેક કરવા મૂકી દઈશ. આ તમે જોઈ શકો છો, મેં આમાં કેનાપીસના લોટને બેક કરવા માટે રેડી કરી નાખ્યો છે. હવે હું પ્રી હીટેડ ઓવનમાં 10 મિનિટ ઓવનને પ્રી હીટ કરીશ, અને 15 મિનિટ માટે એને
બેક કરીશ. હવે હું આ બોલમાં આપણે જે કેનાપીસમાં જે મસાલો કરવાનો છે એ ફિલિંગ્સ એ તૈયાર કરી રહી છું. અહીંયા મેં બાફેલી મકાઈ લઈ લીધી છે, એમાં મેં કેપ્સિકમ નાખી દીધા છે, એમાં હું આ ચીઝ નાખી દઈશ. તમે જોઈ શકો છો સાવ એક જરાક અમસ્તી ચપટી જેટલો કોર્નફ્લાવર નાખ્યો છે તો સાવ છૂટી ચીઝ થઈ છે. એમાં હું થોડુંક એવું 1 ટીસ્પૂન જેટલો મેં ઓરેગાનો નાખ્યો છે. એટલા જ મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે. મેં જરાક અમસ્તો મરીનો પાવડર નાખ્યો છે. આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. ચીઝમાં પણ મીઠું હોય છે એટલે મેં, અને બાફેલી મકાઈમાં પણ હોય છે એટલે મેં થોડુંક જ મીઠું નાખ્યું છે આમાં. આ ફિલિંગ્સનો મસાલો તૈયાર છે અને મેં આ કેનાપીસ પણ 2 કપડાં થઈ રહ્યા છે. અહીંયા ગેસ ઉપર પણ મેં લોઢી મૂકી દીધી છે. કેનાપીસ થઈ જશે એટલે એને 5 મિનિટ ઠરવા દઈશ. પછી આ ફિલિંગ નાખી અને એનું સ્ટાર્ટર તૈયાર કરીશ. તો આ ચીઝી ચાટ આપણું તૈયાર છે. હવે હું આને 5 મિનિટ માટે ઓવનમાં અથવા ગેસ ઉપર પણ તમે મૂકી શકો છો. તો આપણું ચીઝી ચાટ વિથ કેનાપીસ આપણું રેડી છે. તમને હું આ 5 મિનિટ પછી ઉપરથી હું ચીઝ ખમણીને નાખીશ. આ મેં આપણી નોન સ્ટિકમાં જેમાં આપણે સેન્ડવિચ કરીએ છીએ એમાં હવે 5 મિનિટ માટે હું ગેસ ઉપર થવા દઈશ. એટલે તમે જો બહારથી કેનાપીસ લાવી અને આવી રીતે આ ફિલિંગ ભરી તો તમે ઘરે પણ આવી રીતે ગેસ પર પણ કરી શકો છો, પરંતુ મેં બેક કરીને ઘરે જ બધી તૈયાર કરી છે. તો આપણા તૈયાર છે ચીઝી ચાટ વિથ હોમમેડ કેનાપીસ રેડી છે. એકદમ સરસ રીતે થઈ ગયા છે બેક પણ. અને મેં ગેસ ઉપર અને ઓવનમાં અને ગેસ ઉપર બંને રીતે તૈયાર કર્યા છે અને મેં એને ચીઝથી ડેકોરેશન કર્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.